જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો, મજામાં જ રહેવાનું। તો જો આપણે છે ને હવે વરસાદ નથી ને ફૂલ ભાદરવાના તડકા તો જો બહુ જ પડી રહ્યા છે, ધૂમ ધૂમ થઈ। જો બધી બાયું કેવી બેઠી છે, જો બહાર શેરીમાં આવી ગયા છીએ ને બધી જો અત્યારે કહેવાય ને ઓટે બેઠ્યું એ બધું એવી રીતના બેઠ્યું છે, બધી વાતુની ગપચપ હાલે છે, બધા બેઠા છે। રસ્તા સાવ સુકાઈ ગયા છે જો અત્યારે, કેમ કે પહેલાં તો વરસાદ હોય એટલે પાણી હાલ્યા જતા હોય, ધોવાઈ ગયા છે રસ્તા સરસથી, અને અત્યારે તો સાવ સુકાઈ ગયા છે રસ્તા। તો ચાલો આપણું બધા કપડાં સુકાઈ ગયા, પણ આ જીન્સનું પેન્ટ જ છે ને ના સુકાય, એટલા માટે સુકાય છે હજી। જો પ્રકૃતિબેને સરસથી માટીના ગણપતિ બાપા બનાવ્યા છે ને હાથે બનાવ્યા છે। જો સૂંઢ પણ સરસ બનાવી છે ને બાળ સ્વરૂપ છે એમ કે છે પ્રકૃતિબેન, એને હાથે જ બનાવ્યા છે ને એને સરસથી શોખ હતો। બાજુમાં જો આ બે બેસાડ્યા કે રીધી સીધીજી છે અને પૂજા કરે છે, સવારમાં વહેલી ઉઠે છે અને આરતી કરીને અને સ્કૂલે જાય છે, અને પાછળ જો સાથીઓ કર્યો છે અને કે શુભ અને લાભ, મમ્મી એમકો શુભ લાભ કોણ છે? એ કે ગણપતિજીના પુત્ર છે। અને પાણી રાખ્યું છે અહીંયા ભગવાનને પીવા માટે, અને પોતે છે ને ત્રણેય ટાઈમ થાળ ધરે છે, અને કે મને બહુ જ શોખ હતો ગણપતિ બાપા બેસાડવાનો। અત્યારે છે ને ટ્યુશન જાય છે, ટ્યુશનમાંથી આવીને આરતી કરે છે, સરસથી જો ગણપતિ બાપાની એને પૂજા અને અર્ચના કરે છે કા। અને એના પછી સ્ટડી ટેબલ પાસે જ બેસાડ્યું છે અને માઇકમાં આરતી કરે છે। કેમ પ્રકૃતિબેન? જો પ્રકૃતિ એનો ગલ્લો તોડે છે, જો તોડી નાખ્યો। ભલે કાઢે, મને તોડવા ન દીધો, જાજા પૈસા નથી પણ એને ગલ્લો તોડવો કરી રહી છે। કેટલા નીકળ્યા? ₹10 છે, 200 છે હોય, હું તો કોઈ ₹10 છે। 400 પ્રકૃતિબેન છે ને એક આરે વાપરી નાખે એટલે બાઈ એમ કે છે કે મારી પાસે દેજે, તારે જોઈને હું દઈશ કાબા। જો નકરી શું કરે, નકરી બેન વાપરી નાખે। કીધું ની તોડવું આમાં કેમ વધારે પૈસા થઈ ગયા હોય। કેટલા થયા હિસાબ કર્યો પ્રકૃતિ? ઊંધા નો ગણે, આમ ગઈ ઓલી બાજુ રાખીને હા। 100, 300, 400, 500, 50, 70, 70, 90, 100 એટલે 110, 510, 20, 40, જો પ્રકૃતિબેન એટલા ગલામાંથી નીકળ્યા તો હરખાઈ ગયા બહુ। જો પ્રકૃતિબેને સરસથી ગણપતિ બાપા બનાવ્યા છે, તમે જોયા છે કેવા સરસ માટીના હાથે ચણિયા સરસથી બનાવ્યા છે, કેટલા મસ્ત। જો અહીંથી પહેલાં અમારા બગીચામાં અહીંયાથી માટી લઈ લીધી અને પછી બેઠી છે ને બનાવતી હતી, એટલે અમને એમ કે એના માટે રમકડા બનાવે છે, પણ એ રમકડા નહોતી બનાવતી, ગણપતિજી બનાવતી હતી। આપણે ગણપતિજી બેસાડી દીધા છે ગણેશ ચતુર્થીના દિવસે, જેને ગમે એમ કરીને બેસાડ્યા। અમને બહુ ટ્રાય કરતી હતી મારે બેસાડવા, પણ અમે ના પાડતા હતા, કેમ કે જો તારે સ્કૂલે જવું હોય પૂજા પાઠ તું ના કરી શકે, એટલે મેં એમ કીધું તું છે ને પોરથી બેહાડજે, તા શું તું થોડીક મોટી થઈ જા અને સવારે વહેલી ઉઠીએ, કેટલા માટે। તો અમે તો કામ કરતા હતા ને તો બેઠી ગણપતિજી બનાવી નાખ્યા, મૂર્તિ જેવી સરસ બનાવી ને તો આપણે એમ થયું કે બેસાડવાનું હવે ના જ નથી પાડવી, એટલા સરસ બાળ। પછી મેં કીધું એવડી એવી મૂર્તિ બનાવી તો એનું મહત્વ શું છે?
એ કે બાળ સ્વરૂપ બનાવ્યું છે. હું કહું ગણપતિજીનો મુંગટું હોય સરસથી હોય, પણ છોકરાઓ પૂજા કરે ને એ નિસ્વાર્થે પૂજા કરતા હોય છે. તમારે જોઈ લઉં એની પૂજા ભગવાન સ્વીકારે છે, એની સ્વાર્થ વગરની પૂજા હોય. જોજો એ ખાલી માગતા ને શોખથી પૂજા કરતા હોય ને એની ભગવાન સ્વીકારે. આપણે પૂજા પાઠ કરતા હોય ને આપણે સ્વાર્થથી પૂજા કરતા હોય, આપણે ભગવાન પાસે લેવાની ઈચ્છા હોય, આપણે કોઈ કામકાજની ઈચ્છા હોય એવી રીતના પૂજા કરતા હોઈએ છીએ. અને બાળક છે ને નિસ્વાર્થે ભગવાનની પૂજા કરતું હોય છે, અને એના માટે એ છે ને ભગવાન એની પૂજા સ્વીકારે છે. જો સવારમાં ઉઠે નાહી ધોઈને સરસથી ભગવાનની પૂજા કરે છે ગણપતિજીની, પછી પોતે જે દૂધ ને પીવે ને એ ગણપતિજીને ધરાવી દે છે. એટલે અમારા ભગવાનનો રૂમ તો ઉપર જ છે મંદિર, પણ એને છે ને નીચે બેસાડ્યા છે કે મારે અહીંયા પૂજા કરવી હોય તો મારી રીતના ગમે ત્યારે કરી શકું એમ. અને પછી સ્કૂલે જાય છે અને આવીને મને એમ કહે કે મમ્મી ગણપતિજીને કાંઈ ધરાવ્યું તે ગણપતિજીને કાંઈ ધરાવ્યું એમ મને પૂછતી હોય છે. હું હા મેં ધરાવી દીધું છે. અને બપોરે પોતે જમે ને એ ગણપતિજીને ધરાવી દે, ફૂલ ચડાવે છે સરસથી એને આરતી કરે છે સાંજે, અને સરસથી દીવો કરે છે, અગરબત્તી કરે છે, ભોગ લગાવે છે. પછી મને કે મમ્મી આપણે ઓલું મોદકનું મશીન છે, મારે મોદક બનાવવા છે. હું કહું નથી બેન, તો કે લઈ આવશું આપણે, તો મારે સરસથી મને એવું મન છે મોદક બનાવવાનું. હા તો લઈ આવશું. એ એટલું ભગવાનમાં માને છે તમે વાત જ પૂછો માં. નવરાત્રિમાં માતાજીનું એટલું માને, ગણપતિજીનું એટલું માને, અને સરસથી મસ્ત ગણપતિજી બનાવ્યા છે, તમે વિડીયોમાં જોયા છે. જે આપણે છે ને એના એવા સારા સંસ્કાર આપ્યા હોય ને તેને ભગવાનમાં મન પોરવાઈ રહી અને સારા સંસ્કાર આવે એવા આપણે બાળકોને છે ને એવા આપણે સારા સંસ્કાર આપવાના કે ભગવાન છે ને આપણા માટે સર્વસ્વ છે. આપણે જે કર્મ કરશું તો આ પૂજા પાઠ કરે ને તો એ કર્મ કર્યું કહેવાય છે. સારું કર્મ કરશું તો આપણે સારું જ ભોગવવાનું છે. એટલા માટે બાળકોને આપણે એવા સંસ્કાર આપવાના, એવી શિખામણ આપવાની. અને બસ આપણે આગળ વિડીયોમાં બન્યા રહેજો. જો સાંજ થઈ ગઈ છે, રસોડામાં આવી ગયા છે, દૂધ ગરમ થાય છે. અને જો આ શું હશે, સ્પેશિયલ ગુલાબજાંબુ ફેવરિટ મમ્મીના અને પ્રકૃતિના. કોઈને ખાવા હોય તો આવી જાઓ, મારા ફેવરિટ નથી, મને જરાય ગુલાબજાંબુ નથી ભાવતા. મને સ્વીટમાં એક જ વસ્તુ ભાવે, શું જો મને પેંડા નથી ભાવતા, ગુલાબજાંબુ નથી ભાવતા, મોહનથાળ નથી ભાવતો, મેસૂર નથી ભાવતો, ઓનલી ફોર કાજુ કતરી ભાવે છે મને બસ સ્વીટમાં એક જ વસ્તુ ભાવે, કાજુ કતરી. બાકી હું કાંઈ પણ ખાતી નથી. ઘરે જો પેંડા હોય છે, ગુલાબજાંબુ ઓલરેડી મારી ઘરે હોય જ છે, કેમ કે પ્રકૃતિના અને મમ્મીના ફેવરિટ છે ને એટલા માટે. તો આપણે છે ને રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. રસોઈમાં બનાવ્યું છે તુરિયાનું શાક, બાજરાના રોટલા, અને બીજું શાક બનાવ્યું છે બટેટાનું. સાઈડમાં નથી કહેતા કે બીજું કાંઈક હોય જ, એટલે સાઈડમાં અમારે બટેટાનું શાક તો ઓનલી ફોર હોય જ છે, કેમ કે જો નો શાક ભાવતું હોય ને બટેટાનું ખાઈ લેવાનું. યાદ જેવો નકર તો કાંઈક પછી નવું સાંજના હોય, કાંઈ નક્કીતા ના હોય. તુરિયાનું શાક અને બટેટાનું શાક, રોટલા અને રોટલી આપણે બનાવી નાખી છે. અને પપ્પા લઈને આવ્યા છે ગુલાબજાંબુ. તો ગુલાબજાંબુ આપણને ભાવતા નથી, તો પ્રકૃતિબેન મમ્મીને નરેશ ત્રણેયને ભાવે છે, તો ત્રણેય ખાશે. તમારે કોઈને જો ગુલાબજાંબુ સરસથી ખાવા હોય તો આવી જાય છે. બહુ જ સરસ ગુલાબજાંબુ છે, મીઠા મીઠા હોય, પણ આપણે નથી ભાવતા. હું તો કે મેરેજમાં જાઉં ને તો સ્વીટ આવે ને તો મમ્મીને આપી દઉં, હું નથી ખાતી. મને નથી રબડી ભાવતી. મને એક ભાવે શું ખબર, ફ્રૂટ સલાડ ભાવે, બહુ જ ભાવે ફ્રૂટ સલાડ, અને કાજુ કતરી ભાવે. બાકી કોઈ પણ વસ્તુ ભાવતી નથી. અને આપણે છે ને લાડવા બનાવ્યા હતા ચૂરમાના ગણપતિ બાપાને ધરવા માટે. પ્રકૃતિબેને બેસાડ્યા છે એટલે આપણે ચોથના દિવસે બનાવ્યા હતા, પણ હવે મોદક બનાવવા છે. એટલે ગણપતિજી આપણા ઘરમાં હોય તો આપણે બધું બનાવીને ધરાવવું પડે ને, બધા બહુ જ શોખ છે. તો ચાલો હવે છે ને આપણો વિડીયો અહીંયા પૂરો કરશું. જમવાની તૈયારી ફૂલ થઈ ગઈ છે, તો જમી લેશું. આજે છે ને મને એવું થાય છે નબળાઈ કેમ આવી ગઈ હોય, થોડાક ચક્કર આવે છે, જમીને સૂઈ જાશું. નીંદર ઊંઘ ઓછી થતી હોય કે થોડુંક ટેન્શનના લીધે હોય, કાંઈ ખબર નથી. કેમ કે એવું કોણ વ્યક્તિ છે જેને ટેન્શન નથી? બધાને ઘરે ટેન્શન હોય જ છે કાંઈક ને કાંઈક. તો ચાલો હવે છે ને જમી લઈએ. જમીને પછી આપણું કામકાજ રૂટીનનું તમને બધાને ખબર જ હોય છે, કામકાજ કરી લઈએ. અને ત્યાર પછી આપણે સૂઈ જઈશું. એટલે ઉઠીને કાલ પાછું નવા બ્લોગની શરૂઆત કરી દઈશું. નવો બ્લોગ શું બનાવીએ જોઈએ. એટલે જો આ છે ને આપણે આવ્યા છીએ શાકભાજી લઈને. હું શાકભાજી લેવા છે ને આઠેલી લઈને જ જાઉં છું ઓલરેડી. નાની એવી છે, નાની નાજુક સરસ થેલી લઈને જ જાઉં છું. અને હવે આપણે છે ને એક કામ બાકી રહી ગયું છે તે કરી લઈશું. તો કે અડદના પાપડ શેકવાની રહ્યું છે બાકી. જો ઘઉંના પાપડ પતી ગયા છે, એટલે ઘઉંના પાપડ છે ને હવે ચોમાસામાં તો ભેજવાળા વાતાવરણમાં કાંઈ થાય નહીં, બનાવશું શિયાળામાં. ત્યાં સુધી આપણે અડદના પાપડ ખાઈ લઈએ ઓલરેડી. એટલે અડદના પાપડ શેકવાની બાકી છે, આપણે અડદના પાપડ શેકી લઈએ. ત્યાર પછી હવે બીજું કામકાજ કાંઈ નથી. દૂધ ગરમ થાય છે ને એની રાહ છે. પછી પાપડ શેકી લઈએ, દૂધ મેળવવાના હોય મેળવી દઈએ. એટલે સવારમાં છાશ તરતથી ઝડપથી બની જાય.
સવાર થાય ને એટલે એટલું ડિપ્રેશન વધે, કામકાજ વધી જાય છે, કચરા પોતા વાસણ કપડાં બધું ઓલરેડી એકલા હાથે કરવાનું ને થોડું કામકાજ વધી ગયું છે, યુટ્યુબનું કામકાજ વધી ગયું છે, આનું વધી ગયું છે, સ્ટ્રેસ વધી ગયો છે, એવું છે. લાઈફમાં આવ્યા છીએ, એમાંય સંસારમાં આવ્યા છીએ એટલે બધું વધી જવાનું છે. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. અને હું મારા કિચનમાં વિડીયો બનાવતી હોઉં છું, તમને ખબર જ છે કે હું મારા કિચનમાં વિડીયો બનાવતી હોઉં છું. ઘણા ખરા વિડીયો મારા કિચનમાં જ હોય છે, કેમ કે અહીંયા સરસથી સ્ટેન્ડ છે એટલે આપણે રાખીને વાતો સરખી કરી શકીએ અને સરસથી આપણે બધા જમવાની બધું હોય આપણે સરસથી કહી શકીએ. એટલા માટે જો અમારું કિચન છે. અને ઘણા કહે છે કે તમારે હોમ ટૂર કરાવો, તો એ વિડીયો પણ આપણો આવશે હોમ ટૂરનો. તો ચાલો આપણો વિડીયો છે ને અહીંયા પૂરો કરીએ. તો આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં.